કલ્યાણનગરની નવી વસાહતના મકાનોમાં ચેકિંગ હાથ ધરાયું. વડોદરા શહેર કલ્યાણનગર નવી વસાહતના મકાનોમાં ચેકિંગ હાથ ધરાયું. રાજીવ ગાંધી આવાસ યોજનાના મકાનો અફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા ચેકિંગ કરાયું. આવાસ યોજનાના મકાનોમાં ભાડુઆત રહેતા હોવાની માહિતી મળી હતી. માહિતીના પગલે આવાસ યોજનાના મકાનોમાં હાથ ધરાયેલા ચેકિંગથી રહીશોમાં હાહાકાર. કુલ 580 આવાસના મકાનો આવેલા છે. ચેકિંગ કરવામાં આવેલ 100 મકાનો પૈકી 4 મકાનોમાં ભાડુઆત મળી આવ્યા. હજી 400 મકાનો ચેકિંગ બાકી. મકાન માલિક અને ભાડુઆતોને અપાઈ નોટિસ. ભાડુઆતને મકાન ખાલી કરવાની આપી નોટિસ. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. અહીંયા અમે જે મકાનો અમારા ડ્રો નથી થયેલા ખાલી આવાસોમાં કોઈ ઘૂસી ગયેલું છે એની ચેકિંગ માટે આવેલા છે. આ કયો વિસ્તાર છે? કલ્યાણનગર રાજીવ આવાસ યોજનાના આવાસો છે. અને કેટલા મકાનો એવા મળી આવ્યા છે? અત્યારે હાલ બધા લોક જણાયેલ છે એટલે સૂચના આપી છે મૌખિક થઈને અહીંના આગેવાનો પ્રમુખને એમને કે ભાઈ જે ગેરકાયદેસર ઘૂસેલા હોય ખાલી કરાવી દેજો. 3 દિવસનો ટાઈમ આપેલો છે. આશરે એવા કેટલા મકાનોમાં તમે આવી કીધું છે? અમે હજુ શરૂઆત જ કરી છે. અમે પાછળ ચાલુ છે. શું નામ આપણું? દેવતસિંહ રાવલ. સોશિયલ ડેવલપમેન્ટ એક્સપર્ટ અફોર્ડેબલ હાઉસિંગ વડોદરા મહાનગરપાલિકા. અત્યારે કલ્યાણનગર રાજીવ ગાંધી આવાસ યોજનાની અંદર અમને ફરિયાદો મળેલી કે બધા અમુક મકાનો ભાડે આપેલા છે, તો એ ચેકિંગના ભાગરૂપે અમે આવ્યા છે. અત્યારે અમે ચેક કરી રહ્યા છે મકાનો. ટોટલ 580 મકાનો છે. એમાંથી અત્યારે અમે 2-4 બ્લોક ચેક કર્યા છે. ભાડુઆત મળે છે એમને અમે જે નોટિસ આપવાની પ્રક્રિયા અને મકાન ખાલી કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે. અંદાજે 2 થી 3 જે દિવસની પ્રક્રિયા થશે. હજુ તો ચેકિંગ ચાલુ છે. જેમ જેમ મળતા જશે એમ પ્રક્રિયા ચાલુ રહેશે. કલ્યાણનગર વિસ્તાર યસ, હા, એ તો જેમ જેમ જે અમે ચેક કરીએ છીએ આખા જે શહેરમાં. મારું નામ ભરત મકવાણા. Subscribe now and press the bell icon. Never miss an update.